ભોળા લોકો જે પાપી ગુરુના ઉપદેશથી મોક્ષનો રસ્તો ભૂલી જશે અને ધર્માચારના મંદિરો સોના રૂપે મળશે, તેમના બાગ બગીચા બનાવી વૈભવ ભોગશે, પોતે ભગવાનના નામથી ભોજન બનાવી નિરાંતે પોતે ખાશે, અજ્ઞાની ભોળા લોકો ઠાઠમાઠવાળાને ભગવાન માનશે, પોતાની આખી ઉંમર એળે ગુમાવશે, વળી અજ્ઞાનીને પ્રસાદનો પડિયો ચાટીને તેની સેવા કરશે, તેવા વળી કોઈક પહોંચેલા સેવક તેમના કારભારી બનશે, તે મોટા તિલક કાઢી અને બીજા લોકોને એવો ઉપદેશ કરશે કે આ મનુષ્ય શરીર ફરી આવવાનો નથી, માટે આપણા ગુરુને સારી રીતે પૈસા આપવા તે આપણો ધર્મ છે. એ પ્રમાણે લોકોને ઊંધું સમજાવી ધન ભેગું કરી ગુરુને આપશે, પછી તેમાંથી પોતે પોતાનો પગાર લઈ ખાઈ પી ને આનંદ કરશે. વળી તેઓ પ્રસાદના પડિયા ચાટીને ગુરુની ભૂલોને ઢાંકશે. એવા કારભારીઓ ભોળા લોકોને એવો ઉપદેશ કરશે કે આપણા ઘેર ગુરુ મહારાજ પધારે તો તમારા સર્વે પાપ મટી જશે. એવું કહેનારા પોતાને બિલકુલ શ્રદ્ધા નથી, એવા પાપી ગુરુ તથા કારભારીઓનું કયું માને છે તે મોક્ષ પામવાના નથી. મોક્ષ તો પરમાત્મા નિરાકાર છે, તેને શરણે જવાથી મળે છે. તે સદગુરુ સાચા ઓળખાવે છે, માટે શિષ્ય તેનો ઉપકાર માનવો જરૂરી છે. જો કદી પોતાને લક્ષ્ય પ્રભુમાં રાખ્યા વિના ગુરુમાં રાખે તો તેને મોક્ષ મળવાનો નથી. પણ સારા સદગુરુ વડે જે મતલબ કે જ્ઞાન આપે એને મતલબ કે જે છે ને માનો. હે ધર્મરાજા, આવા સાચાનો ઉપદેશ કોઈ માનશે નહીં. આ પાના નંબર 859 સર્ગ રોહિણીમાં પુરાવો છે. તો બહારના ભોગોને અંતકરણમાં ચિતર્યા વિના આંખોની દ્રષ્ટિને આ ભ્રકુટીની વચ્ચે સ્થિર કરીને નાકની અંદર ચાલતા પ્રાણ તથા અપાનને સમાન કરીને જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને વંશ કર્યા છે, તેમજ જેની ઈચ્છા, ભય અને ક્રોધ નાશ પામ્યો છે, એવા લોકો મોક્ષની સાધનામાં તૈયાર રહે છે. તે સદા મુક્ત છે, તે પરમાત્માને જ પામે છે. તે તપના ભોગતા તરીકે અને સર્વ લોકના પરમાત્મા તરીકે માને છે અને સર્વ પ્રાણીના સ્વાર્થ વિના મિત્ર તરીકે જાણીને શાંતિ પામે છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 26 થી 29 પુરાવો છે.